માંથી મોકલો તાત્કાલિક. મેં કીધું ભાઈ 2200 ગાયો છે અને બાપુ કહેતા હતા કે જો ગાયને સાંજે ખાવા ન મળે તો માતાજીની પૂજા પણ નથી કરતો. માતાજીની પણ પૂજા નહીં, એ માની બી પૂજા નહીં, એની શું પૂજા કરવાની. અને રાતે 11 વાગે ગાયોને ખાવા મળે તો જ હું આરતી કરું. પણ આ વેશ એ ખોડિયારમાં ખવડાવે ગમે તે. આ મીઠાભાઈ અમને લઈ ગયા. બાપુએ કીધું કુંભથી આવ્યો કાંઈ નહીં, એટલામાં તો મીઠાભાઈ છોકરાને ઢગલો કરી દીધો. જો આટલો ઉદાર થતો તો પછી મને એમ થયું ગૌશાળામાં, પહેલા ગૌશાળામાં જોવા ગયા તો ગાયોને જોઈને, કારણ કે હું ગાયનો છું ને સાહેબ, ગાયના દીકરા છે આપણે. બજરંગદાસ બાપા કહેતા હતા કે બળદનો ભરવાળો હોય કે નદીમાં ઉતર્યો તો પેલા ગધેડાએ કીધું તારા નાકમાંથી લોહી નીકળે છે, ફીણ નીકળે છે, અને આ કાળા માથાનો માંડવીનો એટલો ભર ભર્યો છે તો એને દયા આવે છે, પોતે ઊભો ઊભો ખેંચે છે, આમ જેટલી તાકાત તેટલી એટલી પેલાની લોહી નીકળે, ટાયરમાં પગ ઘસાય તો એ બિચારા હળવે ચાલે. પેલા ગધેડે કીધું માઇનને ધક્કો એટલે આપે પેલો નીચો આવે. બળદે કીધું અમે એવું ન કરી શકીએ. આ બજરંગદાસ બાપા બોલ્યા તો હું નહીં બોલતો, આ બજરંગદાસ બાપાનો શબ્દો. બજરંગદાસ બાપા કહે છે, બધા બેઠા હતા આવી રીતે, અને કીધું વાલા એક બળદે એની ભાષામાં કીધું, હવની ભાષા હોય ને ભાઈ. ગધેડાને કીધું તારી માનું નામ શું? કે ગધેડી. તારી માનું નામ ગધેડી ને? બોલ્યા તો અમારી માનું નામ ગાયનું છે, અમે ગાયના છીએ, આવું ન કરી શકીએ. તું ગધેડી નો છે કરી શકે? ગધેડાએ કીધું કે અમારા માલિકે મીઠાની બોરીઓ મૂકી, પાણી બેહી ગયા, જો બંદા નવરા થઈ ગયા, તું આવું કર. બળદે કીધું અમારું કામ નહીં, અમે ગાયના છીએ, ગાય અમારી માં છે, લોકો ગાયની જય બોલાવે છે, ગાયની પૂજા થાય છે, ગાયની પાછળ ભગવાન 11 વર્ષ ઉઘાડા પગે દોડ્યો છે, અમે એના દીકરા છીએ, એને દુખી ન કરાય સાહેબ. મેં તરત કીધું કે ભાઈ ગૌશાળામાંથી તાત્કાલિક એક ટ્રક ભરીને, જેટલું ટ્રકમાં ભરાય જેટલું ઘાસ એટલું ભરી દો, કારણ કે બધી મારી ગૌશાળા છે, જ્યાં જ્યાં ગાય છે મારી માં છે સાહેબ. મારી જેટલી સંસ્થાઓ છે હું દીકરીઓના હાથે જ ઉદ્ઘાટન કરાવું છું. કોઈ મોટા નેતા હોય કે બાપુના હાથે નહીં, દીકરીઓના હાથે. અને બજરંગદાસ બાપુ આ કરતા સાહેબ, 24 કલાક દીકરીની વચમાં બેસી રહે, અને એ ટાઈમે દીકરી પાણી લઈને આવે, 10 રૂપિયા આપે, પછી દીકરીને ભેગીને ચોકલેટ નાખે. મને બહુ શોખ આ દીકરીઓ ખાય. એમાં તમારી જેવા બુદ્ધિમાનો હતા ને એમ કહેતા હતા બાપુ અયોધ્યાથી મહાત્મા આવ્યા છે ને, એમ કહે છે કે આ કેવો બાપુ છે તે દીકરીની વચમાં બે. એટલે બજરંગદાસ બાપા ખીજાય જાય, કોડાવ તમારી વચમાં બે હું? આ શક્તિ છે, આને તમે દીકરી માનો છો. અને એ બાવલિયાએ દીકરીને એટલું માન આપ્યું કે આજે ગામડે ગામડે પૂજાઈ ગયો સાહેબ. ને તો બજરંગદાસ બાપા કરતા કરતા મોટા મોટા મહાત્મા થઈ ગયા. એને આટલા બધી મઢીઓ નથી, આટલા બધા મંદિરો નથી સાહેબ. બજરંગદાસ એટલે હનુમાન. હનુમાનની કોઈ પણ પૂજા કરી શકે બેન દીકરી સાહેબ. આ તો ગુજરાતમાં જ છે કે બહેનોએ હાથ ન લગાડાય. મારું પંજાબમાં બહુ મોટું મંદિર છે, મંગળવારે લાઈન લાગે, દીકરીઓ જ આવે અને દીકરીઓ હનુમાનને અડે. કોણ કહે છે દીકરીથી પૂજા ન થાય? જો દીકરીથી ન થાય તો તમારાથી બી ન કરાય. ક્યાંય દ્વારકા જાઓ ને ભાઈ, સુર થોડો ઓછો રાખ બાપુ. દ્વારકા જાઓ ને તો વચમાં મોચા હનુમાન આવે છે. 40 વર્ષ પહેલા એની પાસે હું રહ્યો છું, એક જ કપડું પહેરે છે, અને માય મોચા હનુમાનમાં ઊભા પગે સેવા કરે સાહેબ. ક્યારેક જાયજો, શ્રવણ મુંજાય એની સેવા કરીશ. આજ વિષયનું નામ છે સંતોષગીરી. મારા ગુરુ લઈને ગયેલા ત્યારે હું ગોરો ગોરો ને ભભૂતિ લગાવતો, લંગોટ પહેરતો. એ માતાજીએ મારા ગુરુને કીધું આ છોકરાને મને આપી દો. એટલે મારા ગુરુજીએ બધું સામાન વામાન ત્યાં મૂકી દીધું અને કે ચાલો નીકળી જાઓ. ત્યારથી હું હજી દર્શન કરવા નથી ગયો, ન તો મારા રસ્તામાં પડે. ઘણી વાર દ્વારકા જાઉં. આટલી પવિત્ર નગરી દ્વારકા, સોમનાથ જુઓ ને કેટલી ગંધ આવે સાહેબ. પહેલા આવું નહોતું સાહેબ. ને તો આ પવિત્ર નગરી, આપણા મંદિરો, આપણા સ્થાનો કેવા હોય. તમે પરદેશમાં જાઓ, હિન્દુ મંદિર જુઓ, તમને એમ થાય કઈ હુઈ જઈએ. અને એ ભગવાન કૃષ્ણએ પોતાના છોકરાને શાપ આપી દીધો, મહાદેવનો પ્રસાદનો અનાદર ન કરવો. અતિત હલકા નથી સાહેબ. જેટલો આટલી ચમત્કારી તમારા ગામમાં મહાદેવ છે નો પૂજારી કેટલો હશે. પરશુરામ બોલવા લાગી ગયા, મારું ધનુષ તોડ્યું,
એને હું આમ કરી નાખું, તેમ કરી નાખું, મારું ધનુષ કોણે તોડ્યું, આટલું મોટું મહાન શિવનું ધનુષ કોણ છે તોડનાર? તો રામ તો ન બોલ્યા, પણ લક્ષ્મણજી બોલ્યા કે તમે તમારા મોઢે કહો છો કે આટલું મોટું મહાન શિવનું ધનુષ કોને તોડ્યું? તો શિવનું ધનુષ એટલું મહાન, એને તોડનારો કેટલો મહાન હશે સાહેબ? બહુતી ધનુ તો દેવું લડકાઈ. લક્ષ્મણજી બોલ્યા અશિરીષ કબહુ નવી. લક્ષ્મણજી બોલ્યા સેવક હો જો કરે સેવકાઈ, સેવક હો જો કરે સેવકાઈ, અશી કરણી કરી કરહી લડાઈ, હરી કરણી કરી કરહુ લડાઈ. એ સેવક હો જો કરે સેવકાઈ, સેવક હો જો કરે સેવક. લક્ષ્મણજી બોલ્યા તમે તો ખાલી મહાદેવના ઉપાસક છો, અમે તો એના સેવક છીએ. નાનપણથી મહાદેવને પ્રસાદ ધરીને ખાઈએ છે, મહાદેવનો પ્રસાદ ખાઈએ છે. અમે કાળથી નથી ડરતા, કારણ કે મહાકાળ અમારો ઈષ્ટદેવ છે. શંકર કાળનો કાળ છે, એટલે એનું નામ મહાકાળ છે. માટે મારી પ્રાર્થના છે, મહાદેવને પ્રસાદ ધરીને ખાજો. તમારા ગામમાં મંદિર છે, બધા તીર્થોનો રાજા છે, એના દર્શન કરજો રોજ. હું ત્યાં પૂજા કરીને આવું છું, જેટલા દિવસ મને ભગવાને રાખે ત્યાં આવું. તમે તો આ ગામના છો. મારી બહેનો દીકરીને પ્રાર્થના, રોજ મહાદેવને જળ ચડાવજો. તમારા ગામમાં સ્વયંભૂ છે, જેને વિધર્મી કાપી નહીં શક્યું, એ મહાદેવ કેવો હશે? જેના શરીરમાંથી ભમરા નીકળ્યા હશે, એનો ચમત્કાર કેવો હશે સાહેબ? આ કોટેશ્વર, એના પૂજારી કેટલા મહાન હશે? ઠીક છે, આપણી જેવા લાગે બિચારા પેન્ટ બુશર્ટમાં, એની પરિસ્થિતિ સારી નથી. જે ગામમાં અતીત સાધુ રામાનંદી બ્રાહ્મણ ભૂખ્યો રહે અને એ કોઈ પાપ કરે તો સમાજને ભોગવવું પડે સાહેબ. મહાભારતમાં દ્રોણાચાર્ય બ્રાહ્મણ હતો, એને ગામમાં માગ્યું ન મળ્યું, એના છોકરાને દૂધની જરૂર પડી. દ્રોણાચાર્યની પત્ની કૃપિએ લોટમાં પાણી નાખીને પાયું, અને દ્રોણાચાર્ય જોઈ ગયો, એનાથી રહેવાનું નહીં. એકનો એક દીકરો, માને દૂધ આવતું નથી, બાળકને દૂધ પાવું છે, લોટમાં પાણી નાખ્યું, માને આંખોમાંથી આંસુ આવી ગયા. દ્રોણાચાર્યને રહેવાનું નહીં. એની પત્નીએ કીધું, દ્રુપદ તમારો મિત્ર છે, તમે નાના નાના હતા ત્યારે હાથે ભણતા હતા, અને તમે મને કહેતા હતા કે દ્રુપદ એમ કહેતો તો, મિત્ર હું મોટો થઈશ, રાજા બનીશ, પછી તું મારી પાસે આવીશ, હું અડધું રાજ આપીશ. આપણે બ્રાહ્મણ છીએ, આપણે રાજપાટની છોકરો, એકાદી ગાય લઈ આવો ને, તો છોકરો દૂધ ભેગો થાય. અને મહાભારત વાંચ્યો સાહેબ કે દ્રોણાચાર્ય દ્રુપદની સભામાં આવે છે, આવી સભા બેઠી છે, સત્સંગ થઈ રહ્યો છે. દ્રોણાચાર્ય પ્રણામ કર્યા, જય ગુરુદેવ. કારણ કે દ્રુપદનો અને દ્રોણાચાર્યનો ગુરુ એક જ છે, પરશુરામ. જય ગુરુદેવ કીધું. દ્રુપદે કઈ બોલ્યો નહીં, ઓળખી તો ગયો. ખુરશી મળે, મોટા થઈ જાય ને પછી નાનાને બોલાવો બહુ કઠણ. શાસ્ત્રોમાં લખ્યું, એટલા બધા મોટા ન થઈ જજો કે તમને નાનો દેખાય નહીં, નહીં તો નાનાને તમે નહીં દેખાઓ. ઉસ બુલંદ કો સુના નહીં ચાહીએ, जिस बुलंद से आदमी छोटा लगे. એટલા ઊંચા ન ચડતા કે તમે નાના પાસે બેસી ન શકો સાહેબ. મારો અખાડો મારી પાછળ પડ્યો, તમે મંડલેશ્વર બની જાઓ. મેં કીધું મારે મંડલેશ્વર નથી બનવું ભાઈ, હું આમના બરાબર છું. ગમે તેની સાથે બેસી શકું, ગમે ત્યાં રિક્ષામાં બેસી શકું, હાલીને જઈ શકું. પછી મંડલેશ્વર બન્યા પછી હું બધા મારે ચેલાઓ કોઈ છે ને ક્યાંથી લાવું? મારી ઉપર છત્રી કોણ રાખે, મારી ચાદર કોણ ઉઠાવે, મારું આસન કોણ ઉઠાવે? મંડલેશ્વર હોય એને ચરણમાં પ્રણામ કરીએ. અમારા અખાડાના મોટા મોટા મહાપુરુષો છે, પણ એ લાયક છે. હું તો નાનો સાધુ છું, હું પૂજારી છું, મંડલેશ્વર કેમ બની શકું? હનુમાન મારો માલિક છે, રામનો દાસ હનુમાન, હું હનુમાનનો દાસ છું. હું અભિમાન ન કરી શકું, હું એસારામનું જીવન ન જીવી શકું, તમારી ઘોડે જ જીવી શકું સાહેબ. દેખાવ ન કરી શકું, આડંબર ન કરી શકું. ને તો મને હનુમાન કાઢી મૂકે તો હું જાઉં ક્યાં? મારું કોઈ દુનિયામાં છે નહીં સાહેબ. હનુમાનનો દાસ છું. અને નાના બનવા બહુ મજા સાહેબ. જેટલા મોટા બન્યા બધા ફસાઈ ગયા.
ભગવાન શંકર એટલે પાર્વતીને કહે છે કે મેં નીચે આસન નાખ્યું છે કે મને કોઈ ઉઠાડી શકે નહીં. તારો બાપ આવ્યો, બધાને ઊભા કર્યા, પણ હું નીચે આસન લગાડીને બેઠો હતો. તારો બાપે મને ઊભો ન કરી શક્યો. હા, એને ગમ્યું ને એટલે જેમ તેમ બોલ્યો ખરો. ઈર્ષાળુ માણસ આપણને બોલે. પણ હે દેવી, મારી કથા નહીં સાંભળો તો હવે તમે ગયા કામ. મને ખબર હતી તમે કથામાં તમને રુચિ નથી, એટલે મહાત્મા પાસે લઈ ગયો. અને મહાત્માની કથા ન સાંભળી તમે સીતાનું રૂપ લીધું. સીતા મારી માં છે, મેં તમને માં કહી દીધી. હવે તમે મારી બાજુમાં ન બેસી શકો, સામે બેસો. એક શ્રોતા તરીકે તમને કથા સંભળાવું. કારણ કે તમારું શરીર સુકાઈ ગયું, હાડકા દેખાય છે. હું જાણું છું કે તમને દુઃખ થયું, પણ મેં માં કીધી. હવે હું માની હાથે પત્ની જેવો વ્યવહાર ન કરું. પણ તમારે શાંતિ જોતી હોય તો ભગવાનની કથા શાંતિ આપી શકશે, બીજો કોઈ ઉપાય નથી. મહાદેવે કથા સાંભળવાનું ચાલુ કર્યું, પણ જગદંબાના ભાગ્યમાં નહોતું ને. થોડી વાર વળી ઊભી થાય, થોડી વાર જાય આવે, પછી મહાદેવને થયું કે હવે આ મરવાની છે. છતાં કીધું છેલ્લો છે, હવે 2 દિવસ પછી તમને હું કથા સાંભળવા બેહારીશ નહીં. છતાં જગદંબા બેઠા નહીં. અને શિવ પુરાણ વાંચો સાહેબ. ભગવતી બાપના ઘરે ગઈ. જેના પર શિવ રૂઠી જાય એ જીવ પર કોઈ દયા ન કરે. તમે ને અમે જીવ છીએ, અને શિવને મળવા માટે આ સમય મળ્યો છે. આપણે શિવના અંશ છીએ, આપણે જીવ થઈને આવ્યા છીએ, પણ શિવને મળવા. અને જો આ અવસર ચૂકી ગયા તો પછી ખબર નહીં આવું ગામ મળશે કે નહીં, આવા મા બાપ મળશે કે નહીં, આવો પરિવાર મળશે કે નહીં, આવી નાત મળશે કે નહીં, કાંઈ ખબર નથી. હું નથી કહેતો, દશરથ બોલ્યા, તાપસ સાપસ સુધિયા અંધસ અંધ. અંત સમય પાપ જ યાદ આવે છે, ભગવાન નહીં. ઓ કૌશલ્યા એ કૌશલ્યા. અંત સમય દશરથજી બોલ્યા છે, દેવી ગઢપણ આવ્યો, ભગવાન મારો દીકરો બની ગયો, છતાંય મને મારું પાપ યાદ આવ્યું. કૌશલ્યા, આજ મને ખબર પડી, ભગવાનનો બાપ બોલો કે મરવા ટાઈમે માણસને પાપ જ આવે છે યાદ, ભગવાન નહીં. જેણે આખી જિંદગી નશામાં ગુજારી એ 2 મોત મરે છે. મારો દીકરો ભગવાન, જેના નામ લેવાથી લોકો ભવસાગર પાર થઈ જાય, પણ માસે મારે કમોતે મરવું પડશે. કઈ કઈ એક ન માની રાજા મર્યા કમોતે. પિંગલ બાપુએ ગાયું છે. ભગવાન શંકર પાર્વતીને કહે છે, દેવી અંત સમય માણસને પાપ યાદ આવે છે, માટે જાગ્યા થતી સવાર આદત પાડો સાહેબ. 3 કલાક બીડી નહીં પીવો, ચાય નહીં પીવો, શરબત નહીં પીવો, તમને તકલીફ નહીં થાય. આ શરીરમાં કેટલું ખાઈ ગયા આપણે સાહેબ, આપણે આમનામ છીએ. ગમે એટલી સારી વસ્તુ ખાઓ, પેટમાં ગયા પછી દુર્ગંધ મારે છે. અને ટોયલેટમાં જાઓ તેની સામું જોવાનું મન નથી થતું. આ વિષ્ટા થઈ જાય, આ ડબલું, આ મર્યા પછી રાગ થનારું, ગાળા પછી માટી બનનારું, જાનવર ખાઈ જાય તો વિષ્ટા બનનારું. આનાથી એક જ કામ થઈ શકે, પ્રભુ ભજન. પ્રભુ ભજન માટે ભાગી જવાની જરૂર નથી, ઘર બહાર છોડી દેવાની જરૂર નથી, જુનાગઢ ભાગી જવાની જરૂર નથી. તમે જ્યાં છો, જેને માનો છો એના માટે ટાઈમ કાઢો સાહેબ. ઘણા લોકો કહે છે અમને મરવાનો ટાઈમ નથી, રહેવા દે, પેલો ડોહો પરાણે લઈ જશે, તારું નહીં ચાલે. અને મરવા ટાઈમે આ યાદ નહીં આવે. દશરથજી રડી પડ્યા. કૌશલ્યા, 4 છોકરા હોવા છતાં આજ મારી પાસે કોઈ પાણી પાનાર નહીં. મને આંધળા મા બાપે સાપ આપ્યો તો, આ એક દીકરો તે લઈ લીધો, અમારી આંધળાની લાકડી. પણ યાદ રાખજે, તને તારો પેટ પોખશે, તને તારું પાપ નડશે, તને તારા કરેલા નરમશે. અંત સમય આવશે, તારે 4 છોકરા હશે, પણ કોઈ પાસે નહીં.